આજથી લગભગ 100 વર્ષ પહેલાંની આ અમારી પરંપરા છે, આ સંમેલનની અને આ કુળ પરિવારની. હવે પછી આપણા વડીલ બીજા બી છે, અહીંયા ઘણા લોકો છે, એમને બી પૂછવા માગું છું કે આ સંગઠન કઈ રીતના છે, કઈ રીતના ચાલે છે, જે વાડુલભોયા કુળ પરિવાર છે એને કેવી રીતના આગળ એને ધપાવવામાં આવે છે. વડીલશ્રી આપશ્રીનું નામ? મારું નામ રમણભાઈ બાબરભાઈ પટેલ, રિટાયર એએસઆઈ પોલીસ જમાદાર છું. સાહેબ, આપણે આ વાડુલભોયા કુળ પરિવાર જે છે એ કેટલા વર્ષોથી કેટલામું સંમેલન છે? આ વાડલભાઈ કુળ પરિવાર તો ધના રૂપા પરથી ચાલી આવેલું. આમ કહેવામાં આવે કે મેન આ ધોડિયા સમાજ ધોળકા ધંધુકાથી આવેલા ને ત્યાર પછી આ દરેક કુળનું એનું વિભાજન કરવામાં આવેલું. ના અમારું લગભગ 4થું સંમેલન ચાલે છે. આ પેલા વડવાઓ આ સંગઠનનું કુળનું નામ કેવી રીતના સંશોધન કર્યું તમને કંઈક ખબર ખરી? ના, એમની કોઈ ખબર નથી, પણ આ પૌરાણિક રીતે ખેરગામ પાટી ગામની અંદર આવી ચૂક્યો છું અને સત્યનો માર્ગ સાથે વાડુલભોયા કુળનું પરિવારનું સંમેલન છે અને સંમેલનમાં અમે પધારી રહ્યો છું. અને આ સંમેલનમાં ઉપસ્થિત લોકો છે એમનું જે સાથે સાથે વડીલ લોકો બી અહીંયા હાજર છે અને એ વડીલને પૂછવા માગું છું કે આજે શું કાર્યક્રમ હતો અને કયો પરિવારનું અહીંયા સંમેલન હતું. વડીલ, આપનું નામ શું? જસવંતભાઈ નગીનભાઈ પટેલ. આજે જે સંમેલન હતું એ કયો પરિવારનું સંમેલન હતું? આજનું કુળ પરિવાર, અમારું કુળનું નામ છે વાડેલભાઈ કુળ પરિવાર. આ પાટી ગામમાં આજે સંમેલન યોજાયું છે અને આ સાર્થિક થવા જઈ રહ્યું છે. જે વાડુલભોયા કુળ જે છે એની સંશોધન અને એ કુળનું નામ કેવી રીતના મૂકવામાં આવ્યું અને એ કેટલા વર્ષો પહેલાં કુળની પરંપરા ચાલતી આવી? ખરેખર એ તો બહુ વર્ષોથી પરંપરા ચાલી આવેલી છે, અમને એ ખબર નથી, પણ આ પેઢી નીકળી ગઈ. તમારું નામ શું છે? શું નામ? અરુણભાઈ, આ તમે સંમેલનમાં આવ્યા છો, સંમેલનમાં આવીને તમે શું જાણવા મળ્યું? બોલો ને, તમે શીખવાના ક્યારે? સમાજમાં આવીને કેવું સારું લાગ્યું? બીજા ભાઈઓ બી છે, એમને બી મેં પૂછવા માંગુ કે વડીલ, તમારું નામ શું? રાજેશભાઈ, અહીંયા તમે સંમેલનમાં આવ્યા છો, ઘણા સમયથી વાડુલભોયા કુળનું સંમેલન ચાલે છે, તો તમે આ સંમેલનમાં વિશે શું કહેવા માંગો? પણ સમાજમાં ભેગા થઈને બી આગળ શું કરવું જોઈએ આપણે? સંગઠન જળવાઈ રહ્યું ભેગા થાય. પાર્ટીથી આજે જ આવ્યા છો? પહેલી વાર સંમેલનમાં આવ્યા છો? આપણું કુળનું નામ શું છે? આપણા ગાડી બીજા બેન બી બેઠેલા છે. બેન, તમારું નામ શું? વર્ષાબેન, આ સંમેલનમાં તમે કેટલા વખતથી આવો છો? પહેલી વખત આવ્યા છો. તો આપણે જે ધોળિયા લોકો જે વાડુલભોયા કુળ પરિવાર જે છે એ આપણે ત્યાં કેવી રીતના પસાર થયેલા એવું કંઈક તમને કંઈક જાણવા મળેલ ખરું? વચ્ચે ઘણી વડીલો બહેનો બી છે અને વર્ષો જૂની થોડું ઘણું જાણતા હોય કે આપણું કુળનું કયું છે. પાછી તમારું નામ શું? તમે કઈ સંમેલનમાં અહીંયા આવ્યા છો? પણ તમારા કુળનું નામ શું? વાડેલભોયા. કેટલા વખત આ સંગઠનમાં આવો છો? બરાબર. આપણો કુળદેવનું નામ શું? હા, બરાબર. આપણે ભરમદેવને જ પહેલેથી પૂંજતા આવેલા છે જોડિયા લોકો, અને એ હવે એક જુવાન જો અહીંયા જો બહેનો બેહેલી છે એમાં એક નવયુવા બહેનને બી આપણે પ્રશ્ન પૂછીએ કે આ કયું સંગઠન છે અને કેવી રીતના આ ચાલે છે? કેટલામું સંમેલન છે? આ વાડલભાઈ કુળ પરિવાર તો ધના રૂપા પરથી ચાલી આવેલું. આમ કહેવામાં આવે કે મેન આ ધોડિયા સમાજ ધોળકા ધંધુકાથી આવેલા ને ત્યાર પછી આ દરેક કુળનું એનું વિભાજન કરવામાં આવેલું. ના અમારું લગભગ 4થું સંમેલન ચાલે છે. આ પેલા વડવાઓ આ સંગઠનનું કુળનું નામ કેવી રીતના સંશોધન કર્યું તમને કંઈક ખબર ખરી? ના, એમની કોઈ ખબર નથી, પણ આ પૌરાણિક રીતે